નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એકવાર જે વીજ કંપનીઓની દાદાગીરી છે ગુજરાતમાં ચારે બાજુ ચાલી રહી છે, તો એમાં શું પરિસ્થિતિ છે, ખાસ કરીને જામનગરમાં. કારણ કે જામનગરમાં એટલા માટે જાણવું જરૂરી છે કે ત્યાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એ પ્રશ્નોના કારણે પણ લોકોની સમસ્યાઓ ઊભી થઈ છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે રામદેવભાઈ ઓડેદરા, કે જે આ બધી જ વાત કરવાના છે અને એ બધું જ કહેવાના છે કે ખરેખર શું ચાલી રહ્યું છે અત્યારે જામનગરમાં. તો રામદેવજી, વાત કરશો, જામનગરમાં અત્યારે શું ચાલી રહ્યું છે, છેલ્લી પરિસ્થિતિ શું છે? ઓપેરા કંપની જે રીતે ત્યાં વીજ પોલ નાખી રહી છે એના સંદર્ભમાં. જામનગર જિલ્લાના તમામ તાલુકામાં અને જામનગર અને દ્વારકા બે જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી સતત ઓપેરા કંપનીની મનમાની અને દાદાગીરી ચાલી રહી છે. અને તેમાં પક્ષ વિપક્ષના તમામ રાજકીય મળતિયાઓનો સહારો લઈ ખેડૂતોને ધાક ધમકી, ગેરકાયદેસર તેમના ખેતરોમાં પ્રવેશ. તાજેતરનો તમને દાખલો દઉં, ગલ્લા ગ્રામ પંચાયતે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર કામો વિરુદ્ધ 2 નોટિસ આપેલી, તેમ છતાં પણ જવાબ ન આપેલા. જ્યારે સરપંચ અને તેમનું પ્રતિનિધિત્વ કામ અટકાવવા ગયા અને કીધેલું કે તમારી પાસે કોઈ સાધનની કાગળો તો લાવો, તો તેમને સરપંચને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી અને 112 પોલીસ બોલાવી લીધી. પોલીસ તો આવી ગઈ. વિચાર કરો, પોલીસ આવી ગયા બાદ ગેરકાયદેસર કામ અટકાવતી નથી. એક બાજુ એ લોકો ખોટી રીતે વૃક્ષો કાપતા હતા. ખરેખર પોલીસ આવે તો ગેરકાયદેસર છે વૃક્ષો કાપો, તો એની બદલ એને ગુનો દાખલ કરવો જોઈએ. એની ગુનો દાખલ કરવાની જગ્યાએ સરપંચ વિરુદ્ધની અરજી આવી. સરપંચ વિરુદ્ધની અરજી લીધી, તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા, પણ કામ ન રોકાયું. ગેરકાયદેસર કામ ચાલુ રહેવા દીધું. આવો પ્રશ્ન હશે અત્યારે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. કેટલા ગામોમાં પ્રશ્નો હશે અત્યારે અંદાજે? જામનગરના લાલપુર અને કાલાવડ તાલુકાના આશરે 30 થી 35 ગામોમાં આ પ્રશ્ન છે. તો આ જે ગ્રામ પંચાયત છે એને વાંધો લીધો પછી શું થયું? 3-3 નું આપણે ગણીએ, બંને ગામનું આપણે ગણીએ, પછી શું થયું એમાં? જે ગ્રામ પંચાયતે તેમને નોટિસ આપી, ત્યારબાદ તેમને ગેરકાયદેસર કામ રોકાવ્યું, તો તેમને પોલીસ બોલાવી લીધી અને સરપંચને ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી. ત્યારબાદ પોલીસ સ્ટેશને સરપંચને બોલાવ્યા તેમના અરજીના કામે. હા, બરાબર છે. તો આ જે વિડીયો જે છે એ શું બતાવે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ? શું કે છે? થોડી સમજૂતી આપશો આપણે દર્શકોને? આ જે કોન્ટ્રાક્ટર છે જે દેખાય છે, જે વાત કરે છે, એમની ઉપર 2-3 મહિના પહેલા જે કરાણા ગામમાં જે ધર્મેન્દ્રસિંહ સોઢા હતા, એના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશની અનેક પ્રવૃત્તિઓની એની ઉપર અરજી છે, પણ એના ઉપર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. સરપંચ વિરુદ્ધ તાત્કાલિક અરજી લઈ લેવામાં આવી અને કામ ચાલુ કરાવી દેવામાં આવ્યું. ગેરકાયદેસર કામ હતું. તો બીજી તરફ તમે જોઈ શકો છો, જેસીબીથી ઝાડવાઓ કાપે છે, ગેરકાયદેસર ખોદકામ કરે છે, છતાં પણ એ કામ નથી અટકાવતું કે એના કોઈ કાગળિયા પોલીસ નથી માંગતી. સરપંચને એની ફરજમાંથી અટકાવે છે. ફરજ કરતા તમે કોને કીધું તમને કામ કરવાનું? કંપનીના સાહેબ છે, એમને કીધું કે આ સાહેબે અમને કામ કરવાનું કીધું છે, તો એને કીધું કે કામ બંધ કરી દો. મેં કીધું કે સાહેબને કયો અમને ફોન કરીને કામ બંધ કરી કે કામ બંધ કરી દો, તો અમે કામ બંધ કરી દઈએ. પોલીસ ફરિયાદ થઈ છે? પ્રશ્ન હોય તો પોલીસ ફરિયાદ અત્યારે તો અરજી લીધી છે. તમે કામ બંધ કરી દો. અચ્છા, અરજી લીધી છે. મશીનની હવા બવા કાઢી નાખો. બરાબર છે. હજુ આ કંપનીનો ટૂંકમાં દાદાગીરી ત્યાં ચાલુ જ છે, એનો મતલબ એ થયો. કંપની દાદાગીરી ચાલુ છે. ક્યાંક ને ક્યાંક તંત્ર પણ એને મદદ કરે છે, ખાસ કરીને પોલીસ તંત્ર. કાગળ માંગ્યા જ છે અને જે તે સમયે પરમિશન હતું સાહેબ, લગભગ આપેલું જ છે. પંચાયતને તો આપવું પડે ને, આપેલું જ છે. પંચાયતને તો આપવું પડે ને તમારે.
પંચાયત મેં તમને એ કીધું કે તમે ગોકુલભાઈ અરે જે હોય પણ મેં લેખિત માંગ્યું છે, મેં લેખિત માંગ્યું છે, હું એજ સરપંચ લેખિત તરીકે માંગ્યું છે તો તમે જો વ્યવહારિક રીતે જે કાયદા રીતે તમે કરાવો કામ તમે- બંધ કામ કરાવો છો કાયદા રીતે કાયદાથી કરો કરો. ને અમે ક્યાં ના હું પાડીએ એટલે એ જ તમને કહું છું, કામ બંધ કરજો, મને પછી કામ ચાલુ કરો તમે. મેં એ તો તમને કીધું, તમે મને કામ કાગળ કયા આપો. હિસાબે બંધ કરાવો હે? તમે ક્યાં કામ તમારી પાસે એનઓસી નથી, હું પંચાયત અમે સરપંચ બધું છું. આપ્યું છે હું બરાબર પૂર્વ અમે સરપંચ છું, પોલીસ મારા સ્ટેશન ઘરના છે પેલા સરપંચ છું, અરજી પ્રતિનિધિ કરીને તરીકે ત્યારે આવ્યો છું. બધું આપ્યું છે કે અમે આ બેઝ ઉપર કામ ક્યાં કર્યું આપ્યું પંચાયત આપ્યું છે પંચાયત ને નહીં પોલીસ સ્ટેશન તો આ પંચાયતમાં આવે. હવે આ તમે આ ઝાડ કાપ્યા એ ફોરેસ્ટમાં આવે, ઓલું ખાણ ખનીજમાં આવે. એમ નહીં, ઝાડ કાપવાના હોય એ ખરાબામાં મામલતદાર સાહેબમાં આવે, કલેક્ટર સાહેબનો આદેશ હોય તો એ બતાવો તમે. અને પંચાયતના ગૌચરમાં આવે તો એ પંચાયતમાં આવે તો એનું તમે એનઓસી બતાવો. એનઓસી તો તમારા પાસે છે નહીં કઈ. તમારે હું તમને legal ખરાબામાં વાત કામ કરી છે આપણે ગૌચરમાં કામ નથી કરતા ગૌચરમાં ખરાબામાં છે કામ પોલ કર્યું તમને છે. હું બતાવીશ, તમે બતાવો ને, પણ નથી ગૌચરમાં. તો એ લેખિત તમે આપો મને. ગોકુલભાઈ હારે ચર્ચા કરો તો તમે મારે કાયદેસર ચર્ચા રીતે કરો ને અમે સાહેબ, ક્યાં મને ના સમજતા પાડીએ છીએ? નથી. અમને હું કામ હેરાન કાયદો પર ના અજયસિંહ, હું તમને સમજાવું, 2 વખત કીધું ને આ રીતે કામ બંધ કરાવે ને તો ત્યારે એક્ઝામ્પલ આપું છું. ત્યારે એમ કહેતા હોય આનંદભાઈ સાથે નોકરી કરે, આનંદભાઈ હવે એમ કે છે હું નીકળી ગયો. હવે રામદેવભાઈ આવ્યા, રામદેવભાઈ પછી મયુરભાઈ આવ્યા. હવે તમે બદલ્યા રાખો છો, અમે એક ને એક છીએ. અને એ જે સરપંચ તરીકે મારી ફરજ આવે હું નિભાવું છું, તમે સમજો. પંચાયતના નિયમ મુજબ તમારે પંચાયતને સંકલનમાં રાખીને કામ કરવું પડે. તમે શું કર્યું કામ? તમે લીગલી કરો ને કામ હું કામ બંધ કરો? લીગલ તો તમે કર્યું છે મેં. જે કંપની છે Unlegal કંપની કેવું હારે છે? માણસોને તમે મને કામ- બતાવો અનલીગલ શું કર્યું મેં? અનલીગલ માણસોને કામ તમારી કરો. પાસે અનલીગલી શું? ખરાબો છે બરાબર તો એમાં કામ કરે તમે છે. મને તો તમે કયા બેઝ ઉપર રોકાવો છો ઈ તમે એમ નહીં, તમને હું એ કહું છું, ભાઈઓ, ગોકુલભાઈને કરો તમને હું એ કહું છું, એ કહું છું. તમને ખાસ ખબર છે ખરાબામાં તમને છૂટ છે કામ કરવાની? અમારી પાસે પરમિશન ગોકુલભાઈ કીધું છે ને આની પણ પહેલા ગોકુલભાઈ તો અરજી એવું દીધી કે ને, ઋષિભાઈની આની વાડીમાં પહેલા પરમિશન છે, હું પરમિશન છે. એના એગ્રીમેન્ટ અને તંત્ર સાંભળતું નથી. આ અત્યંત ગંભીર બાબત છે અને આ ગંભીર અને આજે- ગંભીર બાબતના આજે કારણે હા આજે ગોકુલભાઈ કહે છે ને, ગોકુલભાઈ જે ગોકુલભાઈ ની વાત કરે છે કે ગોકુલભાઈ પાસે બધા ડોક્યુમેન્ટ છે, તે કંપનીના એજન્ટ બની અને સરકારી તંત્રમાં જ્યાં પણ પોલીસ તેને વહીવટ કરી અને આવી રીતના સરપંચ તેમજ નાગરિકોને ધમકાવે છે. બરાબર છે. હા, સમજી ગયો. તો બીજો એક પણ વિડીયો છે, એ વિડીયોની તમે થોડી સમજૂતી પણ આપજો કે શું શું છે શું નહીં, એ પણ આપણે જોઈએ કે ખરેખર શું થઈ રહ્યું છે. દોડી ગાંધીનગરમાં તમારે જ ભૂટકવાનું આ શાનો વિડીયો છે અને કયા ગામનો છે? ના ના આ ભાટિયા ગામનો છે, દ્વારકાના ભાટિયાનો. કેમ કે જે વ્યક્તિ કાંઈ ખબર નથી પડતી અપણ માણસ હોય, તમે એક ઉપાડો ના, મારે હું જેમ રિલાયન્સ માં રહું છું એટલે ફોટો ના બનાવી શકું, ના તેમ ના, મારે ટાઈમ મળે આ તો આવ્યો જ છે. આના લઈ લીધા તો તમે તો કાલ ગમે એના પૈસા લઈને લેન્ડ ગ્રેબિંગ માં તમે ગમે જમીન દબી લેવો ખોટા દસ્તાવેજ કરીને. એમ થોડી ના હાલે. આ કરાર કર્યો હોય, કરાર તો કેન્સલ થઈ શકે. અભણ વ્યક્તિ એમ રોકો ના આમ તેમ. ઈ ભાઈ નામ તમે લોકો કંપની વાળા ત્યારે તમે એમ કહો છો કે તાર નાખો ના નાખો ની વસ્તુ ના કરે. અમે આવીને કીધું કઈ તાર નાખવાનું આ તમે એમ વિડિયા હાટુ નહીં. થઈને જે વાત મારી કરો વાત ને ઈ સાંભળો, ના કરો. વિડિયાવાળી વાત નથી કરતો. આમના બેન છે. તમે હોશિયાર હો 100% હે, અરે પણ ઈ તમારા રીતે જેટલા વાત ના નથી. કરો. અમે તો યાર માલધારી પ્યોર અમે કોઈને દબાવ અમે માલધારી છે અમે માલધારી જ છે પ્યોર. દબાવવાની ને વાત જ નથી કોઈને. આપણે ઈ જ વસ્તુ પ્રેમથી થઈ કામ ને. કરવા આવ્યો. કરીએ છીએ ને એને ખબર છે કે હું કોણ વ્યક્તિ છું. ઈ ના, મારે તમે તમને- કોણ વ્યક્તિ છો ને હા, અમને બસ. ખબર નથી. હા, તો પછી એટલે જ હું એમના ઈ ભાઈએ જ દીધી કોણ permission. ઈ ભાઈ તો એક જ છે. ઈ ભાઈ ના એક ના બાપ ની જમીન નથી ને 4 જણા છે ઈ જમીનમાં.